Hello, my dear friends. Good morning. And today let us learn something new. Today it is Unit 4, and the title of the unit is Tell Me Why. યુનિટ 4નું શીર્ષક શું છે તે જુઓ. પ્રશ્ન છે શીર્ષકમાં કે ભાઈ ટેલ મી વાય, મને કહો શા માટે. એક્ટિવિટી ફર્સ્ટ. This is a poem. આ એક કવિતા છે. And this poem is based upon the human and the nature. There is better combination, and I think it indicates the emotions of nature as well as human. તો અહીંયા જોઈએ આપણે કે કઈ રીતે આ કવિતા આપણને શીખવે છે કે વ્યક્તિમાં સંવેદના હોય તો એ જ રીતના જે પ્રકૃતિ છે તેના અંદર પણ સંવેદના હોય છે. તો વેરી ફર્સ્ટ એક્ટિવિટી, ધ વેરી ફર્સ્ટ સ્ટાન્ઝા. લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ. વાય ઇઝ ઇટ હેપી? ભાઈ એ ખુશ કેમ છે? એમ કે એક વૃક્ષનું જે ચિત્ર છે બતાવેલું તેના નીચે જુઓ, એ ચિત્રને ધ્યાનથી જુઓ, એમાં શું બતાવું. ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ બિકોઝ ઇટ ઇઝ રેઇનિંગ, કારણ કે વરસાદ પડી રહ્યો છે, વરસી રહ્યો છે. બીજું કારણ બી, ઇટ હેઝ નો લીવ્સ, એને કોઈ પાંદડા જ નથી. અને ત્રીજું ઓપ્શન છે બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કે બાળકો એની ફરતે રમી રહ્યા છે, આનંદમાં છે. તો આપણને બહુ જ સહજ રીતે ખબર પડે છે કે વૃક્ષોની નીચે બાળકો કેમ રમે છે. તો વૃક્ષો ખુશ છે કેમ? તો આપણને એ ખબર પડે છે કે એના નીચે બાળકો રમી રહ્યા છે, બરાબર છે, એવું કંઈક આપણને દેખાય છે. અને એ જ દર્શાવે છે કે પ્રકૃતિ અને માનવ જીવન બંનેનું જો સમન્વય થાય તો કેટલું સરસ આપણું જીવન અને પ્રકૃતિ બંને ખૂબ સારી રીતના જીવી શકે, રહી શકે. સેકન્ડ સ્ટાન્સા, અને એની અંદર ફરી પાછો એક પ્રશ્ન છે. વાય ઇઝ ઇટ સેડ? એમાં પણ એક ચિત્ર છે, જુઓ. ઝાડવું છે, એક વૃક્ષ છે, એના સાથે એક માણસ, એક વ્યક્તિ છે, અને એના હાથમાં શું છે? કુવાડી, જે ઝાડ કાપવાનું હોય એવી તૈયારી દર્શાવે છે. તો એની અંદર શું બતાવે છે તે જુઓ. પહેલો ઓપ્શન શું છે? બિકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ, કારણ કે લોકો એને પાણી પીવડાવવા માંગે છે. બીજો ઓપ્શન છે બી, બિકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે લોકો એને કાપવા માંગે છે. અને સી, બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે લોકોને એ ગમે છે. તો અહીંયા વૃક્ષ હતાશ છે થઈ ગયેલું. પહેલા સ્ટાન્સામાં શું છે? વૃક્ષ બહુ ખુશ દેખાય છે. બીજા સ્ટાન્સામાં શું છે? કે વૃક્ષ નિરાશ થઈ જાય છે, કારણ કે પેલો વ્યક્તિ એને કાપવા માંગે છે. એટલે અહીંયા આપણને ખબર પડે છે કે કેવું આપણું જીવન છે. માણસ જે રીતના એના પર કોઈ હુમલો કરે તો એને હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, કે દુઃખી થાય છે, તેવી જ રીતના વૃક્ષને પણ એ અનુભૂતિ થાય છે, એ પણ જીવે છે. એન્ડ ધ નેક્સ્ટ થર્ડ વન સ્ટાન્સા. હવે ત્રીજા ફકરામાં શું છે? ત્રીજા સ્ટાન્સામાં શું છે? અંતર. વાય ઇટ ઇઝ એંગ્રી? તો એ થર્ડ પિક્ચર શાનું છે? તો એમાં પણ ઝાડ છે અને એ ગુસ્સામાં છે. તો એ ગુસ્સામાં કેમ છે? તો એવું દર્શાવે છે, જુઓ. પહેલું ઓપ્શન એ, બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે છોકરાઓને એ ગમે છે. ઓપ્શન બી, બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, કારણ કે બાળકો એના પર પથ્થર ફેંકે છે. સી, બિકોઝ ઇટ હેઝ નો લીવ્સ, કારણ કે એના કોઈ પાંદડા છે જ નહીં, એના પર કોઈ પાંદડા છે નહીં. તો અહીંયા જુઓ કે વૃક્ષ
અહીંયા ગુસ્સામાં છે, તેનું શું કારણ હોઈ શકે? કારણ કે બાળકો એના પર પથ્થર ફેંકે છે, એ કારણ હોઈ શકે. એટલે આપણને એ વસ્તુ ખ્યાલ આવે છે, અથવા આપણે જજ કરવાનું છે આપણી જાતે કે વૃક્ષોનું જીવન હોય, આપણું પણ જીવન હોય, અને એ લોકો આનંદમાં રહે છે. આપણે એને પાણી પીવડાવીએ તો એ આનંદમાં રહે, આપણે એની નીચે રમીએ તો આનંદમાં આવે, એ લોકોને પણ આનંદ થાય. પણ જો આપણે એ લોકોને પથ્થર ફેંકીએ તો કદાચ એ ઓપ્શન મને એવું લાગે છે કે નહીં ગમે, કોઈને પણ નહીં ગમે. સો હિયર ઇન યુનિટ 4, ટેલ મી વાય that is not only a poem. એ ફક્ત એક કવિતા નથી, બટ ધીસ પોયમ ટીચીસ અસ. આ કવિતા આપણને શીખવે છે કે આપણે પ્રકૃતિ સાથે સંવેદના રાખવી જોઈએ, પ્રકૃતિનું જતન કરવું જોઈએ, સંવર્ધન કરવું જોઈએ. અને જો પ્રકૃતિનું આપણે સંવર્ધન કરીશું તો આપણું જીવન પણ એ જ રીતના પ્રફુલ્લિત રહે, અને આપણા જીવનમાં પણ આપણને અનેક પ્રકારનો આનંદ અનુભવી શકીએ. કારણ કે વૃક્ષો જ છે જે આપણને ઓક્સિજન આપે છે, વૃક્ષો જ છે જેના લીધે આપણું જીવન ચાલે છે. આપણું જીવન શાના પર આધારિત છે? તો કે ભાઈ પ્રકૃતિ પર. સો ઇટ સીમ્સ ટુ મી પર્સનલી ઇવન દેટ ઇફ યુ સેવ ટ્રીઝ, ધ ટ્રીઝ વિલ સેવ અસ. જો આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે. થેન્ક્સ.